નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. સુરત મહાનગરપાલિકાની અંદર અત્યારે કહેવાય ને કે જે પરિસ્થિતિ છે ધીમે ધીમે કથળી રહી છે. જે પ્રમાણેના દૂષિત પાણીના આંકડાઓ આવે છે, જે પ્રમાણે જે ગંદુ પાણી છે એમના જે સેમ્પલ લેવાયા છે, સેમ્પલ ફેલ થયા છે. પરંતુ બીજી બાજુ 30 વર્ષથી ફાકા ફોજદારી કરતી ભારતીય જનતા પાર્ટીના શાસકો કે જેમની ટ્રિપલ એન્જિનની સરકાર છે, સુરત મહાનગરપાલિકામાં ભાજપના મેયર છે, રાજ્ય સરકારમાં ભાજપની સરકાર છે, કેન્દ્ર સરકારની અંદર ભાજપની સરકાર છે. નળ સે જલ યોજનાઓ જેવી નામ સારા અને કામ કહેવાય તો કઈ જ નહીં, મોટી મોટી યોજનાઓ લાવવી, 24/7ની યોજનાઓ લાવવી, પણ ખરા અર્થની અંદર સુરત મહાનગરપાલિકામાં માંડ 2 થી 3 કલાક પાણી આવતું હોય ને 3 કલાકના પાણીની અંદર પણ ચોખ્ખું પાણી સુરત મહાનગરપાલિકા આપી શકતી નથી. અને શાસકો અત્યારે હાલની આજની વાત કરું તો શાસકો આજે મોજ મસ્તીમાં જેમ હોય, સુરત શહેરની કોઈ જ ચિંતા ના હોય, સુરત શહેરના લોકોને ગમે એટલી બીમારી થાય, રોગચાળો ફાટી નીકળે, કોઈ જ ચિંતા ન હોય, એવી રીતના અત્યારે જે ધ્યાન એવું છે કે ભાવનગર એ લોકો ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ક્રિકેટ રમવા માટે ગયા છે. એમના માટે ક્રિકેટ રમવી મહત્વની છે કે સુરત શહેરના લોકો બીમાર ના પડે, રોગચાળો ફાટી ના નીકળે, એના માટે સારું પાણી આપી શકાય, એના માટેની વ્યવસ્થા કરવી જરૂરી છે. એ જ સમજાતું નથી. સુરતની હાલની વાત કરું તો 4600+ જે કહેવાય ને કે ભાઈ જે ટેસ્ટ માટે જે પાણી આપવામાં આવ્યું હતું, જે આંકડાઓ છે 4600+ સેમ્પલ આ ટેસ્ટની અંદર ફેલ ગયા છે. એટલે કે જેટલા લોકોએ આ ગંદુ પાણી પીધું હશે એ બધા લોકોની શું હાલત હશે, અને બધા લોકો બીમાર પડ્યા છે, એના માટેના જવાબદાર કોણ? અને સૌથી વધારે જો મોખરે હોય ગંદા પાણીનો રેકોર્ડ, જેને રેકોર્ડ બ્રેક કર્યો હોય, આ તો 1 વર્ષના આંકડા કહું છું, 1 વર્ષની અંદર એટલી ફરિયાદો આવે છે. લિંબાયતમાં 1187 જેટલી ફરિયાદ ગંદા પાણીની નોંધાઈ છે. સૌથી મોખરે લિંબાયત ઝોન છે કે જ્યાં કોર્પોરેટરો ભાજપના છે, ધારાસભ્ય ભાજપના છે, સાંસદ ભાજપના છે, અહીંયા સુરતની અંદર મેયર પણ ભાજપના છે, પણ ત્યાં સૌથી વધારે ગંદા પાણીની ફરિયાદ નોંધાઈ છે. સેન્ટ્રલ ઝોનની અંદર 1098, ઉધના ઝોન એ કે જ્યાં 1016 જેટલી ફરિયાદ ગંદા પાણીની નોંધાઈ છે. સવાલ એ છે કે સુરત મહાનગરપાલિકાની અંદર ઘણા બધા પ્રકારની કામગીરી ચાલતી હોય, સાથે સાથે આખા સુરતની અંદર મેટ્રો અને સિડકો દ્વારા કહેવાય ને કે બધા જ રોડ ખોદી નાખવા એવી પરિસ્થિતિ છે. અને બેફામ આ લોકો કામગીરી કરી રહ્યા છે. મેટ્રોની અંદર બેફામ કામગીરી છે કે ગટર લાઈનનો કહેવાય, ગટર લાઈન તૂટી જાય છે, એમનું પાણી પીવાના લાઈનની સાથે ભળી જાય છે, પણ કોઈને કઈ ફરક નથી પડતો. સિડકોની જે કામગીરી ચાલી રહી છે એમાં પણ ખોદાણના કારણે સુરત શહેરના અસંખ્ય લોકોને પાણી વગરનું રહેવું પડ્યું છે, ગંદુ પાણી પીવા માટે મજબૂર થવું પડ્યું છે. પણ આ કહેવાય ને કે ટ્રિપલ એન્જિન માત્ર બોલવામાં અને ફાકા ફોજદારીમાં સારું લાગે, પરંતુ 3માંથી એક એન્જિનનું સંકલન નથી. ના તો સુરત મહાનગરપાલિકાના શાસકો એ બાબતે બોલી શકે છે, ના ધારાસભ્ય એ બાબતે બોલી શકે છે કે આ જે પ્રમાણેની કામગીરી ચાલે છે બિલકુલ યોગ્ય નથી. બેફામ બધા પોતપોતાની રીતના કામગીરી કરી રહ્યા છે. છેલ્લે કહેવાય ને કે પીસાય છે સુરત શહેરની જનતા. આજે સુરત શહેરની અંદર ગંદા પાણીનો કહેવાય કે સેમ્પલો એટલા બધા ફેલ થાય છે, ધીમે ધીમે રોગચાળો ફાટી નીકળશે. જે રીતના ઇન્દોરની અંદર જે ઘટના બની છે કે ગંદુ પાણી પીવાથી કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા, તો સુરતમાં શું હજી એની રાહ જોવે છે કે અહીંયા પણ કોઈ દુર્ઘટના બને? અને શાસકોને હજી પણ ચિંતા નથી કે આટલા ગંદા પાણીના સેમ્પલો આવ્યા છે તો તાત્કાલિક આ બાબત આખી ટીમ, આખી ફોજને ઉતારી દઈએ અને કોઈ લોકો ગંદુ પાણી પીને બીમાર ના પડે એના માટેનું આયોજન કરે. પણ નહીં, મેયર પાસે, તમામ શાસકો પાસે લોકોના, શહેરના જે જનતા છે એના સ્વાસ્થ્ય હારે કઈ લેવા દેવા નથી. ગંદુ પાણી આવે તો ભલે પીવે, ભલે બીમાર પડે, ભલે રોગચાળો ફાટી નીકળે, પણ શાસકો બસ એટલું જ કહે છે અમે તો મેચ રમવા જવાના છીએ અને અમે મેચ રમીશું, જે શહેર માટે ખૂબ ગંભીર બાબત છે. અને એઝ અ વિપક્ષ તરીકે અમે એવું કહીએ છીએ કે તમને લોકોને શરમ આવવી જોઈએ. તમને લોકોએ મત સુરત શહેરના હિત માટે, સુરત શહેરના લોકોના સ્વાસ્થ્ય સુધારવા માટે, સારામાં સારી પાણીની તમામ પ્રકારની સામાન્ય સુવિધાઓ આપવા માટે આપ્યા છે, નહીં કે તમને ક્રિકેટ રમવા જવા માટે આપ્યા છે.